જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે એવા ગુજરાત વિશેના જનરલ નોલેજના મિત્રો પ્રશ્નો આપણે વિડીયોમાં જોવાના છીએ. અને એ પણ પ્રશ્નો મિત્રો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. અને દરેક વિડીયોમાં મિત્રો આપણે 30 પ્રશ્નો લઈએ છીએ, તો વિડીયો પૂરેપૂરો જોજો. અને આજે જે વિડીયો છે મિત્રો, વિડીયો ભાગ નંબર 9 છે. તો શરૂઆત કરીએ વિડીયોની. જોઈએ આજનો પ્રશ્ન તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન છે કે જો પ્રશ્ન છે શું છે પ્રશ્ન કે અંબિકા નદી કયા બે જિલ્લાઓમાં થી વહે છે? અંબિકા નદી છે, અંબિકા નદી કયા બે જિલ્લાઓમાં વહે છે? તો મિત્રો અંબિકા નદી છે એ નવસારી અને જે ડાંગ જિલ્લો છે એ બંનેમાં થઈને વહે છે, એટલે કે પસાર થાય છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે અમદાવાદમાં જે એની બેસન્ટની હોમ રૂલ લીગની મિત્રો શાખા છે, અમદાવાદમાં એની બેસન્ટની હોમ રૂલ લીગની જે શાખા છે એ શાખા કોણે સ્થાપી હતી? તો એ સ્થાપી હતી મગનભાઈ ચતુરભાઈ પટેલે. કોણે સ્થાપી હતી? મગનભાઈ ચતુરભાઈ પટેલે સ્થાપી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ. સરદાર સમિતિ કયો છે મિત્રો? સરદાર સમિતિની સ્થાપના કોણે કરી હતી? તો સરદાર સમિતિની સ્થાપના કરી હતી ગુલજારીલાલ નંદાએ. કોણે કરી હતી? ગુલજારીલાલ નંદાએ. પ્રશ્ન આગળ જોઈએ આપણે. તો કયો પ્રશ્ન છે? પ્રશ્ન છે કે કઈ યોજના હેઠળ નગરપાલિકા વિસ્તારમાં વિદ્યુત અને ગેસના ઉપયોગવાળા સ્મશાન ગૃહો બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી અનુદાન આપવામાં આવે છે? તો આવશે મિત્રો કૈલાસધામ યોજના. કઈ યોજના છે? કૈલાસધામ યોજના મારફતે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? તો એ હતા મિત્રો મહાદેવભાઈ દેસાઈ. કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ એ ગાંધીજીના અંગત સચિવ હતા. ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય કયું છે? તો ગુજરાતનું પ્રથમ એટલે કે સૌપ્રથમ જે પુસ્તકાલય બન્યું હતું તો એ છે હિમાબાઈ ઇન્સ્ટિટ્યૂટ. કયું છે? હિમાબાઈ ઇન્સ્ટિટ્યૂટ. પ્રશ્ન જોઈએ આપણે આગળ. ગુજરાતની વડી અદાલત કયું છે? ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? તો મિત્રો ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ હતા સુંદરલાલ ત્રિકમદાસ દેસાઈ. કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. પ્રશ્ન આગળ જોઈએ કે પુરાતત્વ શાસ્ત્રી ડૉક્ટર હસમુખ સોકડિયાએ કયા ગામમાં ઉત્ખનન કરી પ્રાગ ઐતિહાસિક સમયના પુરાવો મેળવ્યા હતા? તો મિત્રો એ મેળવ્યા હતા લાગણજમાં. કઈ જગ્યાએ? લાગણજમાં. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ કોણ હતા? તો અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ હતા રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ. કોણ હતા? રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મચ્છીવાર રોડ કયા શહેરમાં આવેલો છે? તો મચ્છીવાર રોડ મિત્રો જે સુરત છે એ સુરત શહેરમાં આવેલો છે. કયા શહેરમાં આવે છે? સુરત શહેરમાં આવેલો છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કચ્છમાં કયું આધુનિક ખાનગી બંદર આવેલું છે? તો મિત્રો આવેલું છે મુન્દ્રા. કયું છે? મુન્દ્રા બંદર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે રીખવદેવનો જૈન મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો એ ભરાય છે ભરૂચમાં. ક્યાં ભરાય છે? ભરૂચની અંદર. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ઈસવીસન 1844માં બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો મિત્રો એ હતા ભોળાનાથ સારાભાઈ. કોણ હતા? ભોળાનાથ સારાભાઈ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. આ વિધાન કોણે કર્યું હતું? તો મિત્રો આ વિધાન કર્યું હતું મહાત્મા ગાંધીએ. કોને કર્યું હતું? મહાત્મા ગાંધીએ કર્યું હતું. પ્રશ્ન આગળ કે સુરત શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો મિત્રો જે સુરત શહેર છે સુરત શહેર તાપી નદી કઈ આવશે? તાપી નદીના કિનારે વસેલું છે અને તાપીને સૂર્યપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન આગળ કે મા બાપને ભૂલશો નહીં આ ભજનની રચના કોણે કરી હતી? તો મિત્રો કરી હતી સંત પુનિત મહારાજે. કોણે કરી? સંત પુનિત મહારાજે કરી હતી. તાપી નદીને કયા દેવતાની પુત્રી માનવામાં આવે છે? જો પ્રશ્ન આવી ગયો તો તાપી નદીને સૂર્યદેવની સૂર્યદેવતાની પુત્રી માનવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન જો શું છે કે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે AMAની સ્થાપના કોણે કરી હતી? તો એનો મિત્રો કરી હતી ડૉક્ટર વિક્રમ સારાભાઈએ. કોને કરી? ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કરી હતી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા? તો એ હતા મિત્રો શ્યામજી કૃષ્ણ વર્મા. કોણ હતા? શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિશિષ્ટ પ્રકારનું લેથ બનાવવાનો ઉપયોગ કયા સ્થળે વિકસ્યો છે? તો વિકસ્યો છે જામનગરમાં. કઈ જગ્યાએ? જામનગરમાં વિકસ્યો છે. આગળ પ્રશ્ન સાબરમતી નદી ક્યાંથી નીકળે છે? મિત્રો સાબરમતી નદી નીકળે છે
અરાવલી ગિરિમાળામાંથી. ક્યાંથી નીકળે છે? અરાવલીની ગિરિમાળામાંથી નીકળે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતનું કયું ગામ બાયો વિલેજ તરીકે ઓળખાય છે? તો મોછાગામ, જિલ્લો પોરબંદર. કયો આવશે? મોછાગામ, જિલ્લો પોરબંદર. આ પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ભીલોના ઉત્કર્ષ માટે ઈસવીસન 1922માં ભીલ સેવા મંડળની સ્થાપના કોને કરી હતી? તો એ કરી હતી ઠક્કર બાપાએ. કોને કરી હતી? ઠક્કર બાપાએ કરી હતી. જોઈએ પ્રશ્ન આગળ. જો પ્રશ્ન શું છે કે પરજીવી વૃદ્ધિકરણ પ્રયોગશાળા. કયો છે પ્રશ્ન? પરજીવી વૃદ્ધિકરણ પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી હતી? તો મિત્રો એ સ્થાપવામાં આવી હતી ગાંધીનગરમાં. કઈ જગ્યાએ? આપણા ગુજરાતના જે પાટનગર છે ગાંધીનગર, ત્યાં સ્થાપવામાં આવી હતી. ઉત્તરાધ મહોત્સવ ક્યાં યોજાય છે, એટલે કે ક્યાં ભરાય છે? તો મોઢેરામાં. ક્યાં ભરાય છે? મહેસાણા જિલ્લાના મોઢેરાની અંદર. જોઈએ પ્રશ્ન આગળ કે ઉદવાડા કઈ નદીના કિનારે વસેલું છે? તો ઉદવાડા જે છે, ઉદવાડા એ કોલક નદી. કઈ આવશે? કોલક નદીના કિનારે વસેલું છે. અમર પેલેસ ક્યાં આવેલો છે? તો અમર પેલેસ એ વાંકાનેરમાં. ક્યાં આવે છે? વાંકાનેરમાં આવેલો છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ભારતનો પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં બાંધવામાં આવ્યો હતો? તો ભારતનો પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ડભોઈ અને મિયોગામ વચ્ચે. કઈ જગ્યાએ? ડભોઈ અને મિયોગામ વચ્ચે ઈસવીસન 1862માં બાંધવામાં આવ્યો હતો. જોઈએ પ્રશ્ન આગળ. જો શું છે પ્રશ્ન છે કે કયા જિલ્લામાં ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? તો ભાઈ શું જવાબ આવશે? મહેસાણામાં. શું આવશે? મહેસાણાની અંદર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતનું, અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન, ગુજરાતનું કયું શહેર પારસીઓના કાશી તરીકે, ગુજરાતનું કયું એવું શહેર છે જે પારસીઓના કાશી તરીકે જાણીતું છે? તો જવાબ છે મિત્રો જે ઉદવાડા છે. ઉદવાડા પારસીઓનું કાશી તરીકે ઓળખાય છે મિત્રો. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્નો છે એ 30 પ્રશ્નો મિત્રો જે વિડીયો આપણે બનાવી છે અહીંયા આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.